ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને જો અહીંયા હું પણ મજામાં છું. તો આજે છે 29 જાન્યુઆરી, આજે છે બુધવાર, આજે છે વેન્સડે અને આજે છે પોહ વદ અમાસ. તો હમણાં પોહ મહિનો પણ પૂરો થઈ ગયો છે અને આજનું વેધર છે ને બહુ મસ્ત નથી. ઝાકળ કે ધુમ્મસ વોટ એવર જે કહેવાય તે ઘણો છે, આજે કંઈ દેખાતું નથી. તો આવું કંઈક છે, આકાશ અને ધરતી એક થઈ ગયા હોય એવું લાગે. તો આવું કંઈક છે અને આ બાજુ જો ચણ પણ નખાઈ ગઈ છે કબૂતરને, ખાવા માટે આવે ને જાય ને એવું કરી રહ્યા છે. કેવા બેસી ગયા છે. અને આ બાજુ જો પાણી પણ આપી દીધું છોડવાઓને અહીંયા. ને ખબર નહીં હમણાં ચકલીઓ છે ને બધું, વાવ અંદર ચકલી છે એક, બહુ વેર બહુ કરે છે. આ ચણા એટલા ઢોળે છે અને તણખલાય નીચા એટલા પાડે છે. રિનોવેશનનું કામ હાલતું છે એવું લાગે છે ને માળામાં, એવું બધું છે. હું મીટિંગ કરી છે, કાંઈ રમત રમતા હશે. તો હેલો એવરીવન, જો અત્યારે વાગી ગયા છે 12:30, બપોરનો ટાઈમ થઈ ગયો છે ને જમવામાં જો આપણે છે રોટલી અને મગનું શાક, તો બધું રેડી થઈ ગયું છે. તો ચાલો બધા બપોરા કરવા. અને એ પહેલાં આપણે ભગવાનને છે ને થાળ ધરી દઈએ. અને જો અહીંયા ભગવાનને છે ને કોયલ વેલનો માળા પણ પહેરાય, સવારે પહેરાય બહુ મસ્ત આમ એકદમ લાગતી હતી. અગર કરમાઈ જાય ને ફૂલ નીચા થઈ જાય. બાકી અહીંયા ભગવાન જમવા માટે બિરાજમાન થઈ ગયા. ને બા પણ બેઠા છે. જય શ્રી કૃષ્ણ બા. બપોરા કરી લેવા છે ને, જમી લેવું છે ને? હાલો તો જમી લેવી. અને મમ્મી ગયા છે બારે, તો આજે જમવામાં છે હું, બા અને પપ્પા, અમે 3 જણા જમવામાં છે. તો ચાલો આપણે બપોરા કરી લઈએ. તો હેલો ફ્રેન્ડ, જો અત્યારે વાગી ગયા છે 7 અને વાળુનો ટાઈમ થઈ ગયો છે અને આપણે રસોઈ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે. તો આપણે જોઈએ તો વાળુમાં છે આપણે મેથીની સબ્જી, મેથીની ભાજી, ભાખરી છે અને આપણે બનાવી છે ખીચડી. તો આજે આપણે ખીચડી અને મેથીની ભાજી ખાવાની છે. અને આ બાજુ જો મંદિરમાં આપણે થાળ પણ ધરાઈ ગયો છે સવાર બપોર. ઓકે, તો ભગવાન ચાહે જમે છે. બાવણા બંધ કરીને જય શ્રી કૃષ્ણ બા. કેમ છે? સારું છે ને? બહુ ઠંડી લાગે છે? નકર આજે ઓછી છે, એટલી બધી નથી. હા, એ વાત એ છે. આમે થોડો તડકો ન આવે ને ઠંડુ રહે, નીચેની રૂમ વધારે ઠંડી રહે આપણે, એટલે લાગે, એ વાત છે. તો આવું બધું છે. અને આ બાજુ મમ્મી પણ બપોરે ખરીદી કરવા ગયા હતા. તો રોનક પણ આવી ગયા છે. જમી લેવું છે? વાળું કરી લેવું છે? આયુર્વેદમાં કીધું છે 6 વાગ્યા પહેલા જમી લેવાનું. પણ જેમ બને એમ વહેલું જમવાનું કીધું છે. તો શું કરવાનું છે? જમી લેવું છે. અને ના રે ના, મમ્મી તો પપ્પાની વાટ ન જોવે. હું કેમ તમારી વાટ જોઉં? એમાં મમ્મી એનું પપ્પાની વાટ ન જોવે તો પછી હા. અને જો મમ્મી આજે ખરીદી કરવા ગયા હતા, તો શું લેવા છે મમ્મી તમે બતાવી દો, હાલો. તો આ એક પર્સ લેવા છે. કોમેન્ટ કરજો તમને જે વસ્તુ વધારે ગમે ને, તમે કોમેન્ટ કરતા જજો. અરે કેટલા ઈ બાપા, કોઈ નહીં કહે હાલો તો ને બતાવું, મારે કોઈ પર્સ નથી. હે હું એટલે મારે દુકાને જવું હોય ખરીદી કરવા, તો આડું પર્સ નથી મારી પાસે, ખબર છે તમને? હા તે બતાવો, હાલો હમણાં જાવી તમને પ્રૂફ. તો આજે મમ્મીએ પર્સ લીધું છે. હા ઠીક. હા, એ તો કાંટા પીન આપણે આ પીન છે ને, આ પીન કાંટો પીન, મતલબ સાડીની પીન છે ને આવડી, આ એ બધા કાનમાં હોતા ને પહેરે. હો હા, કાનમાં પહેરે. હા, લબડતી ભૂરિયા બહુ પહેરે આવી. આમાં છે ને સોના ને સિલ્વરમાં આવે અને ગોલ્ડમાં હોતા ને આવે આવડી પીન. હા, ની કાનમાં હોતા ને પહેરે એ લોકો. હમણાં મારા હાથી પહેરીને બતાવું કાનમાં પહેરીને કેવી લાગે.
એટલે આ લીધું પેકી છે બરોબર છે. મને તો કવકો નો સાલ હા પણ લગ્ન પ્રસંગમાં આ હારા લાગે ને ચાંદલા એમ આ હેરું છે જોઈ ઠીક. આ કાનની હર છે. મને પેલા ઓલું લાગ્યું આખું કાન જ આવે ખબર હોય તો કાન આમ ચડાવી દેવાનો. પણ એ પછી એવું હોય છે આપણે બુટી પહેરી હોય કે નહીં? આપણે સેટ પહેર્યો હોય એમાં બુટી પહેરી હોય એટલે આ વાંચે ખાલી આ કડી પોરવી દેવાની છે બરોબર. ને કરી કાન વાળું હોય ને આખો કાન પહેરી લેવાનો. આ એ પાર્લર વાળી આપે જ છે ને પાર્લર વાળી બુટી બધું મેચિંગ હોય એમ બરોબર. અને તો જો આ છે કાનની હર અને આ બે નાઈટી લઈ રહ્યા છે મમ્મી. હા એટલે એવું બધું છે. તો આ છે અમારી ખરીદી. અને એકની કોમેન્ટ આવી હતી કે તમે હાડીમાં રેસા પડાવ્યા એ કેટલાના પડાવ્યા એમ? 80 રૂપિયા આખું જ થઈ ગયું કમ્પ્લીટ. દોરા એના 80 રૂપિયામાં. ઠીક. તો જો ઈવડા રેસા છે ને 80 રૂપિયામાં કમ્પ્લીટ થયા. દોરા પણ એ લોકોના અને એ લોકોએ કર્યું હતા ને એ લોકોએ દીધું. તો અમારા શેરીમાં જ કરાવ્યું હતું એવડું ઈ તો 80 રૂપિયા લીધા હતા. તો ચાલો આપણે વાળું કરી લઈશું. ચાલો હાલો. તો જો અત્યારે વાગી ગયા છે 7:45 ને આપણે ચણા છે મસ્ત મજાના શેકાઈ ગયા છે. અમે તો જો આવી રીતના લીધું છે એમાં અમે શેકવી છે બાઉલ જેવું કાણાવાળું છે. તમે શેમાં શેકો છો તમે કોમેન્ટ કરજો. આ તો આમ સારું જ છે પણ આમાં એક વાંધો છે નીચે છે ને કાળું બધું બહુ ભેગું ખરું આટલું વધારે એટલું બગડે. સાફ કરવામાં પછી કેવરાવે થોડું. બાકી આમ તો શેકાય. શેકવામાં આમ બહુ હરખું નહીં. જે અહીંયા હોય ને એ બહુ પેલા શેકાઈ જાય કાળા થઈ જાય એકદમ. ને સાઈડમાં હોય ને એ બધા લીલા રહે જવું પછી લીલા રહે બળી જાય લીલા રે એમ થાય છે. પછી એવું થાય ને કાણા હોય ને તાપ લાગે વધારે એટલે આરળ પછી લેતા જવા પડે. થઈ જાય ને કાઢતા જવા પડે એવું કરવું પડે. થોડો હાથ ફેરો કરવો થઈ ગયા હોય ને કાળા એના જે મતલબ થઈ ગયા હોય ચડી ગયા હોય ને લઈ લેવા પડે. અને એવું બધું છે. તો હા તો બેસી જાઓ હાથે ફોલીને ખાવા મળો જાઓ. ના રે ના એ થોડી સર્વિસ મળે. પોતાનું કામ પોતાએ કરવાનું. હે મળતી હોય તો મજા ના ના નથી સેલ્ફ સર્વિસ. ન્યા પણ કાળું છે ને ન્યા બધે કાળું થાય. હજી હંજરવાળાને બાકી જ મારે રહોડામાં બધે બાકી જ છે. અહીંયા બગાડો વાંધો ને અહીંયા બાકી જ છે હંજારી વાળાને અહીંયા ખાઈ લે બીજું હું. અને આ બાજુ સંજયભાઈ પણ આવી. સંજયભાઈ દાંત કાઢે. શું કરે દાંત કાઢે છે? અહીંયા લાવવાનું એટલે જતો એમાં હું પછી બેહ્યો તો ઉભા હુયો તો ગયા એમ પાછા શેકાઈ ગયા છે. શેકાઈ ગયા નથી શેકાતા. તો સંજયભાઈ ઉખાણા શેકે નહીં કઈ? હા તો ગોતો કાં વિચારો પછી ઘડી કરીને પછી આપજો ઉખાણું. તો જો સંજયભાઈ ઉખાણું ગોતે ને ત્યાં સુધીમાં આપણે પીન છે એને આપણે કાનમાં પહેરીને જોઈએ કેવી લાગે છે. કારણ કે મેં તો જોયું છે કે ભૂરિયા લોકો છે ને એવડું છે ને કાનમાં પહેરે એમ. અને તમે નેટ ઉપર કેમ સર્ચ કરજો જરૂરથી આવશે. તો ચાલો આપણે આજે ટ્રાય કરવી કેવું લાગે છે એમ. આપણે છે ને સેફટી પિન વાળી છે ને પિન કાનમાં પહેરી લીધી છે. તમે સાચું લાગે કે ન લાગે તમે નેટ પર નહીં હું તને ફોટો જ બતાવું. એમાં છે ને સેફટી પિન છે ને કાનમાં પહેરેલી લાગે પણ ભૂરિયા પહેરે છે એ લોકો છે ને ગોલ્ડમાં સિલ્વરમાં એમાં બનાવે. આ તો હાથી છે કે નહીં અમુક છે કેવી ડિઝાઇન વાળી હોય અહીં ડાયમંડ લગાડેલા હોય પણ ફેન્સી ટાઈપની હોય. આ તો સિમ્પલ છે એમ. સિમ્પલ એ પહેરે કોકને ફેન્સી પહેરવી હોય ફેન્સી પહેરે એમ. એટલે ધ્યાનથી પહેરવાની હું દેખાતું નથી કાચ વગર તો લે કાચ તો પણ કેટલીક વાર એકમાં પહેરી લેવો તો હાલે. પહેરાઈ દે કેમ તો જે આવી લાગે બેકાર લાગે. એમ તો હારું જ લાગે તમને બેકાર બુટી હું ખરસ ને ઓલી બુટી કરાવે એ તો આપણને ખબર છે સેફટી પિન છે ને હાડીમાં આપણે યુઝ કરવી એટલે આપણે થોડું ઓડ લાગે જોવામાં ઓકવર્ડ લાગે એમ. ભૂરિયાને હાડી પહેરવાની ન હોય એને તો ફેશન વાવ કેવી બુટી છે એને તો એમ આલી એને એમ થાય કે આ બુટી જ છે એમ. એ તો આપણે હાડી નખી છે ને એટલે આપણે એમ લાગે પિન છે પિન. એના માટે એ ફોટો બતાવો તમારા ફોનમાં મેં મોકલા છે જો બતાવું તમને ફોટો બોલતી હોય તો તમે નેટ ઉપર સર્ચ કરજો કે સેફટી પિન ઇયરિંગ્સ એટલે મસ્ત અલગ અલગ આવશે બધી. ક્યાં તમારો WhatsApp આમાં સે પહેરેલી કાનમાં એક મિનિટ દેખાતું છે ને પણ ડિઝાઇન વાળી છે. હા થોડીક અલગ છે એમ. ને બીજી બતાવું છે આવી રીતના આ નમકી છે ને બે કાણા પહેરાશે ને તો એકમાં ગોલ્ડ ની પહેરી છે જો ને એકમાં સિલ્વર છે ને બાકી તો કોને કોને આ વસ્તુ ખબર હતી તમે કોમેન્ટ કરજો કે હું એક જ નમૂની છું એવી. તો જો અત્યારે વાગી ગયા છે 9 અને મમ્મી જો ઠેલા પેક કરવા માંડ્યા છે કારણ કે મમ્મી જાય છે ગામડે
તો જો બધું સાડીને એવું રેડી કરી નાખ્યું. સંજયભાઈ તો મુખાણું ગયું કે નહીં? ગયું છે? તો કાંઈ નહીં, હાલો ફટાફટ ઉખાણું ગઈ ગયો. હાલો પછી આપણે વિડીયો એડ કરી દઈશું. એવું શું છે હા, જેને કાંટા છે કાંઠા કાંટા કાંટા હા તોય તોય છતાં એને કોઈને વાગતા નથી વાગતા નથી. હા, કોઈને કાંટા છે તોય કોઈને વાગતું નથી. પ્રાણી પક્ષીનું નામ કહેવાનું, ને વસ્તુ છે વસ્તુ છે. ઓકે, તો એવી કઈ વસ્તુ છે જેને કાંટા છે તે વાગતા નથી? તો તમને જો જવાબ ખબર હોય તો તમે જરૂરથી કોમેન્ટ કરજો. તો આ સાથે જ આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરીશું. ફરી મળશું કાલે નવા વ્લોગ સાથે. આ વિડીયોમાં તમને જે પણ ગમ્યું હોય તે તમે જરૂરથી કોમેન્ટ કરજો. તો ચાલો ફરી મળશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.